તો વાત હવે વરસાદની જ હવામાન વિભાગે વરસાદને લઈને ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે। હાલ કોઈ મજબૂતી સિસ્ટમ જે પ્રમાણે સક્રિય રાજ્યમાં નથી અને જેના જ કારણે ભારે વરસાદની શક્યતા અત્યારે નથી। આગામી સમયમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। 16 જુલાઈના રોજ અમદાવાદ જિલ્લામાં સામાન્ય વરસાદની શક્યતા છે। ચાલુ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 162.5 મીમી વરસાદ નોંધાયો છે। सामान्य रीते अत्यार सुधीमां 217.2 મીમી જેટલો વરસાદ થવો જોઈતો હતો। सामान्य करता सरेराश 25% ओछो वरसाद थयो छे। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, જે પ્રમાણે વરસાદ જોઈતો હતો એ પ્રમાણે હજુ વરસાદ નથી વરસ્યો। આવનારા સમય માટે હવામાન વિભાગે શું વધુ આગાહી વ્યક્ત કરી છે? લવલી, હાલ અરબી સમુદ્રની અંદર અને જે અલગ અલગ જે બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમો બની રહી છે તેની અસર જે છે તે આવનારા સપ્તાહની અંદર જોવા મળવાની છે। હાલ રાજ્યની અંદર આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતાઓ નહીવત છે। માત્ર છૂટાછવાયાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને જે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગો છે તે છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેવી આગાહી અને સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। જોકે આ વર્ષે સામાન્ય રીતે જુલાઈ મહિનાના જે મધ્ય સુધીમાં જેટલો વરસાદ નોંધાવો જોઈએ તેટલો નથી નોંધાઈ રહ્યો અને માત્ર જે કેટલાક અમુક જ ભાગોની અંદર આ વરસાદ પડ્યો હોવાથી જે ક્યાંક ને ક્યાંક અત્યારે વરસાદની ઘટ હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। જોકે હવે જે નવી વરસાદી સિસ્ટમ બનશે તેનાથી જો વરસાદ સારા એવા પ્રમાણમાં આવશે તો કદાચ આ ટકાવારી વધી પણ શકે છે। જોકે હાલની પરિસ્થિતિ મુજબ વરસાદ ઓછો છે અને હજુ કોઈ મજબૂત સિસ્ટમ છે તે સક્રિય નથી થઈ। જે સિસ્ટમો બની રહી છે તે અલગ અલગ જિલ્લાઓમાં પહોંચે તે સુધીમાં તેની અસરો ખૂબ ઓછી થઈ જાય છે તેવી સ્થિતિ સર્જાય છે। કારણ કે કોઈપણ વરસાદી સિસ્ટમને સક્રિય થવા માટે પવન જે છે તે ખૂબ અનુકૂળ હોવા જોઈએ। તેમને પવન જો યોગ્ય લાગે તો વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનતી હોય છે। જોકે જે પવન મળવા જોઈએ તેવા નથી મળી રહ્યા। ઉત્તર ભારત તરફથી પણ તે જ પ્રકારની પરિસ્થિતિ છે જેના કારણે હાલ રાજ્યની અંદર કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી થઈ રહી। આવનારા દિવસોમાં આજે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બની છે તે જો સારા એવા પ્રમાણમાં તેને જો પરિસ્થિતિ યોગ્ય રહી તો ખૂબ સારો એવો વરસાદ આવનારા સપ્તાહમાં પડી શકે છે। બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાજ્યમાં હજુ પણ રાહ જોવી પડશે। 16-17 તારીખની આસપાસ અમદાવાદમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે શક્યતાઓ વ્યક્ત કરી। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 20 जुलाई तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अलग अलग स्थानों में। मेनली अभी जो अगले 2 दिन तो दक्षिण गुजरात की जो जिलाएं हैं इसमें बारिश रहेगा, हल्का से मध्यम बरसात। उसके आगे 16 तारीख से लेकर उत्तरीय जिला में भी हल्का से मध्यम बरसात का संभावना रहेगी। जिनके लिए है भारी बरसात का कोई अभी संभावना नहीं है अगले 7 दिन तक। अभी तटीय क्षेत्र में जो पवन का दिशा है मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बनी हुई है और स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड है। इसमें उत्तर और दक्षिण गुजरात दोनों क्षेत्रों में जो स्पीड है 25 से 30 नॉट गस्टिंग टू 35 नॉट तक होने का संभावना रहेगा। और जो आइसोलेटेड रेन थंडर शावर का भी संभावना रहेगा। सी कंडीशन वेरी रफ टू हाई होने का संभावना रहेगा। मछुआरी भाई के लिए आज वार्निंग दिया गया है आज के लिए और 17-18 जुलाई के लिए वार्निंग दिया गया है।